પધારેલા હરિ ગુરુ સંતનો કૃષ્ણ કનૈયા આજે મહાકાળી માતાના ધામમાં પરમાત્મા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે જે ઉત્સવ રાખેલો છે એમાં ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો. ભજન રાખનાર તમામને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ મોટામાં મોટું પરમાર્થનું કાર્ય કહેવાય છે. ભજન છે એ પરમાર્થનું કાર્ય કહેવાય છે. કેમ કે ઓમાંથી કોઈક જીવાતમાં જાગી જાય અને જાગી જાય તો પરમાત્મા સુધી પહોંચતો હોય છે અને અનંત જીવોને એને ઉદ્ધાર કરતો હોય છે. આજે પરમાત્મા શ્રી કૃષ્ણનો દિવસ કહેવાય. એટલે પરમાત્મા શ્રી કૃષ્ણ જેલમાં જન્મ્યા. જેલમાં જન્મીને લોકોના ઘરમાં અજવાળા કર્યા. એ ભલે જેલમાં જન્મ્યા પણ લોકોના ઘરમાં અજવાળા કર્યા. અને અત્યારે હારી ટ્યુબલાઇટનું અજવાળું હોય, આસપાસનું મકાન હોય અને એમાં જન્મીને ગણાય કોકના ઘરમાં ધાર કરે. અને પરમાત્મા શ્રી કૃષ્ણ, તમે વિચાર કરો, અમરકાજી બહુ વાત છે કે એ જન્મ્યા જેલમાં અને મોટા થયા ગોકુળમાં મોટા થઈ અને 11 વર્ષની ઉંમર સુધી ગોકુળ મળ્યા અને 11 વર્ષે એક મથુરામાં આવ્યા અને 11 વર્ષની ઉંમરે કૃષ્ણને માર્યો. અને ગોકુળમાંથી આયા પછી એ કદી પાછા ગોકુળમાં નથી ગયા. હવે ગોકુળ અને મથુરા જમના વચમાં છે ખાલી. પેલા કિનારે મથુરા અને આ કિનારે ગોકુળ. તો વિચાર કરો કે પરમાત્મા શ્રી કૃષ્ણ કેટલું શેઠું છે. ગોપીઓ એટલી બધી પ્રેમ કરતી હતી અને એટલું બધો એ માહોલ હતો. ગોકુળ નંદજી હતા, યશોદાજી હતા અને વાસુદેવ તો જેલમાં જ હતા. પણ આટલું બધું પ્રેમ કેળવેલો હતો ગોકુળમાં તો એ વળી કેમ નથી થયા? આ વિચારવા જેવી વાત છે. અને મથુરામાં અને 11 વર્ષની ઉંમરે કંસને માર્યો અને કંસને માર્યા પછી એ જ્યારે મથુરા છોડ્યું ને એટલે પાછા વળીને મથુરા નહીં આવ્યા. પછી દ્વારકામાં આવ્યા. એટલે દ્વારકામાં આવ્યું છે અમે પૂરું કર્યું. આપણે મન મથુરા દિલ દ્વારિકા કાયા કાશી જાન 10 દ્વારિકા દોહરા દેહરા કામે જોધી પહેચાન. કે મન મથુરા અને દિલ દ્વારિકા કાયા કાશી. આ કાયા કાશી છે ને, આ કાયા કાશી છે. આપણે પેલા કે કાશી જઈ પર્વત મેળાવા હતા. કાશી એટલે આ કાશી પર્વત મેળાવાની વાત કરી છે. પણ એ પર્વત આધ્યાત્મિક દ્રષ્ટિથી જો મૂકવામાં આવે તો બેડો પાર થઈ જાય. અહીંયા કાશી પર્વત મુકામે કે મોક્ષ મળે. અને અત્યારે કે લાકડાનો મોટો જો નથી પણ જવા વાળા કહે છે કે હજી સુધી કે નેસળીઓ પડી છે. એ પર્વત મેળાવા જોઈએ ને કે મોક્ષ મળે. મોક્ષ મળ્યા પછી કોઈ મળતો નથી. મોક્ષ જોતો હોય તો જીવતા મળે. જીવતા મોક્ષ મળે, મળ્યા પછી કોઈ મળે નહીં. અને આ કાશી પર આ કાચી છે અને આ કાચી ઉપર જો પર્વત મૂકવામાં આવે તો 100% મોક્ષ મળે ને મળે. હવે દ્વારિકાની આપણે કૃષ્ણની વાત કરતા હતા તો કે પરમાત્મા તો અણુનું છે. અમને મહારાજે વાત કરી હતી કે ઘટો ઘટ એવો શેરો છે, એના વગર કોઈ જગ્યા ખાલી નથી. દરેક બહાર જોવાની ના પાડી, અંતર જોવાની વાત કરી કે તીર્થોમાં ફરે છે લોકો. મથુરા જાય છે, ગોકુળ જાય છે, દ્વારિકા જાય છે અને અમે રોમાપીરી લાઈન લાગેલી છે. કોઈ હમાતા જ નથી, રસ્તામાં હમાતા નથી અને રણુજમાં હમાતા નથી. અગર રણુજમાં જવા વાળા રોમાપીરની વાત માને છે કે નથી માનતા? જો માને છે તો રોમાપીર એ માને છે. જો એ રોમાપીરની વાત નથી માનતા તો એ રોમાપીરને માનતા નથી. રોમાપીરી 24 પર્યાણો લખ્યા છે, 24 નિયમો લખ્યા છે કે આ રીતે રહે એ મારો ભગત, જે આ રીતે વર્તશે એ મારો ભગત, ન કે બીજર હું ગણતો નથી. હવે આ પર્યાણાની આપણને ખબર છે કે નથી ખબર? પર્યાણ એટલે નિયમ, 24 કાયદા, 24 નિયમો એમને કરેલા છે. અને 24 નિયમો જે વર્તે એ રોમાપીરને ગમે, ન કે ભલે એ મેળા ભરાતા હોય, ગમે એટલા મેળા ભરાય તો રોમાપીર અમને સ્વીકાર કરતા
નથી. એમ શ્રી કૃષ્ણ પરમાત્માને તમારે તો કદાચ ઓળખવા હોય, પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય તો ગોકુળ, આ મને ગોકુળ કીધું છે, મને ગોકુળ. ગોકુળનો અર્થ, ગોનો અર્થ ઇન્દ્રિય થાય. આધ્યાત્મિક સિદ્ધાંત તત્વશાસ્ત્ર જેને સમજાય એને જ આ વાત સમજાય, બધાને સમજાતી નથી. તત્વશાસ્ત્ર તત્વજ્ઞાન જેને સમજાય, હવે તત્વજ્ઞાન સમજવા માટે ગુરુ પાસે જવું પડે. અને ગુરુ કેવા હોવા જોઈએ? તો કે તત્વજ્ઞાની ગુરુ હોવા જોઈએ. જો ગોપીઓને પેલી મહી વેચવા જઈને અથવા એમાં આપણે મટકીમાં ભગવાન દેખાતા હતા. અધવે સુરે થયું છે વ્રજ નારને મહી સાટે વેચે છે મુરારને. ગોપી પ્રેમ મંદિરમાંથી નિસરી, એ તો શાન ભાન બધું વિસરી. ગોપી કે એક કારણ નડ્યું છે એને વાટમાં, મારો વાલો સમાણો એના માટમાં. અતુરતા જાગી જેના અંગમાં, મારો વાલો રમે છે એના અંગમાં. એક કારણ થયું છે એને વાટમાં, એક કારણ નડ્યું છે એટલે બધે ગોડી થઈ ગઈ. ગોપી ગોડી થઈ ગઈ છે. મોરાર લ્યો, મોરાર લ્યો. મોરાર કોઈ વેચાતા હશે? એ મહી વેચવા નીકળી છે અને એમ કહે છે કે મોરાર લ્યો, મોરાર લ્યો, મોરાર લ્યો. આ ગોડી થઈ છે એટલે ઊભી રાખીને પૂછું કે તારું ખરી ગયું છે, તને ખબર નથી તું શું બોલે છે? તું એમ કે મોરાર લ્યો, મોરાર વળી વેચાતા હશે? એટલે ગોપીએ કીધું કે તમારે ખરી ગયું છે, મારે હમું થયું. મારે પહેલા ફરેલું હતું પણ હવે હમું થઈ ગયું છે. કેમ કે મને આ મટકીમાં મોરાર દેખાય છે, બારી મોરાર દેખાય છે, આ મય મોરાર દેખાય છે, અને જોઈ જોઉં તો મને મોરાર દેખાય છે. અને એની ગીતા સાક્ષી પૂરે સર્વભૂત સ્થાનમ સર્વભૂતાની આત્માની, એટલે કે બધા ભૂતોમાં એ પરમાત્મા વસેલો છે. બે બધા ભૂતોમાં વસેલો છે, એને જોવો હોય તો આપણે શું કરવું પડે? તો એના માટે ગીતામાં કીધું કે દિવ્ય દ્રષ્ટિની જરૂર પડે. અને દિવ્ય દ્રષ્ટિ મળે તો જે પરમાત્માનો સાક્ષાત્કાર થાય, એ સિવાય પરમાત્માનો સાક્ષાત્કાર થાય નહીં. દિવ્ય દ્રષ્ટિ ત્રીજું લોચન, અને કોઈ અનુભવીઓ કહે છે, કોઈ દહમો દરવાજો કહે છે. નવ દરવાજા નવી રમતના, અને દહમે બોલે વો દેખાય. જે દરવાજે ભગવાન દેખાય એ દહમો દરવાજો. જે દરવાજે જે વોકે પરમાત્મા દેખાય એ ત્રીજું લોચન. અને જે દ્રષ્ટિથી પરમાત્મા દેખાય એ દિવ્ય દ્રષ્ટિ. હવે એ દિવ્ય દ્રષ્ટિ સદગુરુ મહારાજ સિવાય બીજું કોઈ આપી શકતું નથી. એટલે સદગુરુ મહારાજના ચરણે જઈ આ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરવામાં આવે. આ તો આ કેમ 11 વર્ષે માર્યો અને 11 વર્ષ પછી ગોકુળમાં નથી ગયા, એ સિદ્ધાંત સમજાય. આપણે સમજવા જેવી વાત કરો કે બધી સમજવાની જ વાતો છે. પણ કોઈ ભાઈનું નાતી હોય તળાવમાં આપણા, અને કદાચ આપણે કોઈ ભાઈ નાતી હોય તો આપણે કોઈ મોટિયાળો હોય કે વડીલો હોય, અહીંયા જાય ઢુકડો, અને ઢુકડો લઈને જતો હોય, ઢુકડો લઈને ના જાય અને જાય તેને કેવો ગણાય? હે? હવે કૃષ્ણ પરમાત્મા એટલા ગોળ હોય, ગોળ 1000 હોય, એ બધાને લુગડો લઈને જતા રહ્યા તો એ ભગવાન કીધા. અને એક વિચાર કરો કે જમનાજીના કિનારે એ દાડે એ ટાઈમે બધી એક જ ઉંમરની, કોઈ ડોશીઓને, કોઈ નાની છોડીઓને, કોઈ મોટીને, બધી હરખી ઉંમરની. આ ઘટના ઘટેલી નથી, આ ભીતરની ઘટના છે. અને આ ઘટના સમજવા માટે ગુરુ મહારાજ પાસે જવું પડે. આ તન મન ધન રૂપી વસ્ત્ર ઉતારવું પડે. અને આ વસ્ત્ર ઉતરે તો જે પરમાત્મા શ્રી કૃષ્ણ કદમના ઝાડ ઉપર ચડી કદમનો જ વચન થાય. અને વચન ઉપર ઉભા રહી અને ગુરુ મહારાજ આ તન મન ધન રૂપી વસ્ત્રો લઈ લે અને તારે આ વાત સમજાય સિવાય સમજાય એવી નથી. એટલે મના માટે ખાલી નાચવાથી કે ખાલી ગાવાથી કે ખાલી બોલવાથી, ખાલી બોલ કરવાથી આ જ્ઞાન થાય એવું નથી, કે નાચવાથી આ જ્ઞાન થાય એવું નથી, કે ગાવાથી આ જ્ઞાન થાય એવું નથી. આ સમર્પણ. ગોપીઓ બધી ભગવાનને સમર્પિત થઈ. નરસિંહ મહેતા ભગવાનને સમર્પિત થઈ જતા. એમ જે સમર્પિત થાય, આપણે હાથો દાખલો લે કે દવાખાને જઈને આપણે ઓપરેશન કરાવવું હોય તો ડોક્ટરને સમર્પિત થવું પડે, ના થવું પડે? હે? આપણી બોડી, આપણું શરીર છે એમ મૂકવું પડે કે તારે જે કરવું હોય કઈ, અને સહ્ય કરવી પડે.
એટલે એને હુંપું કાબરાય કે અને એને હુંપો તારા રોગ મટાડે કે એ સિવાય રોગ માટે જે ઓપરેશન કરવું હોય થાય નહીં. એમ આ સદગુરુ મહારાજના ચરણે જો સમર્પિત થાય તો જન્મ મરણનો રોગ છે એ રોગ સદગુરુ મહારાજ મટાડે. આપણા હાથની વાત નથી. એક દ્રષ્ટાંત મારી વાત પૂરી કરું કે એક નગર હતું અને નગરમાં એક શેઠ મોટો આખા ગામમાં એ મોણીયો નગર શેઠ અને મોટામાં મોટો પૈસા વાળો આબુ વાળો. હવે ગરીબ વ્યક્તિ હતો એટલે એને દીકરી નાની હતી એટલે એને વિચાર કર્યો કે હું પૈસા ભેળા કરવા છે પણ વાપરી જાય તો કેના ઘેર ભેળું તો આરે તો કે આપણા ગામમાં જે આબરૂવાળા ગણાતા હોય તો આ નગર શેઠ છે એને આપણે આલ એટલે પૈસા ભેળા કરીને અહીંયા ભેળી આવે. પૈસા ભેળા કરીને અહીંયા ભેળી આવે. એમ કરતા કરતા ખાસા બધા પૈસા ભેળા થયા. દીકરી મોટી થઈ અને પરણાવવાનો સમય આવ્યો એટલે આ ભાઈ લેવા જો પૈસા કે શેઠ હવે મને પૈસા આવો મારા દીકરીના લગ્ન કરવા છે. કે તું કોણ છે? તું તને હું ઓળખતો નહીં, હું તને ઓળખતો જ નથી અને તું આમાં પૈસા આપે. આખા કોમને હું જીરધાર કરું છું અને બધાને હું પૈસા આપું છું અને તે મને આવ્યા છે. આ કોઈ મોને ગોમના પંચણ લાય. હવે કોઈ હતું ને પુરાવો કેમ લાવે? મને તો આબરૂવાળો ગણીને આવ્યો હતો પણ આવે જેવો નીકળ્યો એટલે નિરાશ થઈ ગયો. હવે બજારમાં ફર્યા જાય કોઈ પૂછતું નથી કે હવે શું કરવું. એમ રાત પડી ગઈ. રાતના નગરની શેરીએ ફરતો હતો. ફરતા ફરતા રાજા એ ગુપ્ત વેશે ફરતા હતા અને રાજાના હોમે આ ભીડી ગયું એટલે તુરંત ઉભો રાખ્યો કે આ કોઈ ચિંતામાં છે કે ભાઈ કેમ તું આ તારું બરાબર રાખતું નથી, ગોડાગોડ ફરે છે, શું કારણ છે? કે ભાઈ તને કોઈ વાત કરવા જેવી નથી, મારે જે શું છે હવે કોઈ કીધા કે તો હળવો થાય બા તું કહેતો ખરા. એટલે એને કીધું કે મારે આવું બોલ્યું કે ચિંતા ના એનો પ્રશ્ન આપણે ઉકેલી ન હોય. પછી એને સાવો છો કે હું રાજા છું અને હવારે મારું થોડું ના કરવો નગરમાં એટલે તું શેઠની પેઢી પાસે જઈને ઉભો રહે. તારે બીજું કોઈ કરવું. જો કદાચ તું ફરિયાદ કરે તો તારા પાસે કોઈ પુરાવા નથી એટલે શેઠ જીતી જાય અને તને પૈસા આવશે નહીં. અને હું અહીંયા બીજો ન્યાય કરી શકું, પુરાવા વગર કોઈ ન્યાય કરી શકું નહીં. એટલે હું કોઈ એમ કરતો કે હા અમારો વરઘોડો મોટો બધો નીકળ્યો અને પેલો વરઘોડો નીકળ્યા પેલા શેઠની ભેટી પહોંચી ગયો તો જેવો ઢુકડો આવ્યો પેલા તકલીફ શેઠે કાઢ્યો. તું કેમ ઊભો છે? શેઠે જા એટલે શેઠે કશો આવ્યો પેલું ઢુકડું નજીક આવ્યું. રાજા અંબાડી ઉપર બેઠા હતા, હાથી ઉપર બેઠા હતા અને રાજાની નજર પેલા શેઠના પેઢીના હમે જે ઉભો રહ્યો. હવે જેવા ઉભો રહ્યો અને શેઠની નજર પડી અને રાજાની નજર પડી. રાજાને બધાને કીધું કે જો પેલા મારા ગુરુ છે એને લાવો કેમ એ ઊભા છે એને વરઘોડીના હાથી ઉપર એને ગયા, હું બીજા ઉપર ગયા. એટલે બધાથી નમસ્કાર કર્યા. બીજા બધા 15-20 જણા હોય જે વરઘોડામાં હતા એ પગે પડ્યા, નમસ્કાર કર્યા અને કે બાપુ વધારો વધારો હતો તમે હોય કેમ આવી ગયા છો? તમારે વરઘોડામાં આવવાનું તો રાજાને તમે તો રાજાના ગુરુ છો. રાજાએ મને ઓર્ડર કર્યો આવો. તો રાજા તરત એની અંબાડી ઉપર બેહાડી દીધા અને રાજા બીજી હાથી ઉપર બેઠા અને પેલા ખાડે બેઠી કે આ તો રાજાનો ગુરુ છે, રાજાનો ગુરુ છે મારા ભૂખ મળી જાય. એટલે હવારમાં દાડો ઉજ્યા પહેલા મુનિમને બેજાઈ ગયો અને પેલા હદાયો કે મારી ભૂલ થઈ ગઈ. સોપડો ચડતો નતો, સોપડો નતો ચડતો ને એટલે આ અપડે સડાઈ દીધો હતો. તમારા પૈસા પડ્યા છે મારા પાસે પણ મારી ભૂલ થઈ ડબલ આવ્યા. ખબર પડી ત્યારે કઈ ક્યારે ડબલ આવ્યા કે એને ખબર પડી કે ઓના મોટા ધણીની ઓળખાણ છે. આખા ગામનો જે ધણી છે એની ઓળખાણ છે તાર પેલો બીજમાં. એમ તમારે જો મોટા ધણીની ઓળખાણ થઈ જાય ને તો તમારા પાસે કોઈથી બીજાવાનું રહે નહીં. જે મોટો ધણી છે પરમાત્મા છે એની ઓળખાણ થઈ જાય તો પછી તમારા બધા જગ મારે તમારા આગળ કોઈ તમને પીવડી શકે નહીં અને તમારાથી કોઈની તમારા અરે તમે જગ મારે પણ તમે તમારા ઢુકડા આવે નહીં. એટલે મોટા ધણીની ઓળખાણ કરી લેજો. આટલું કહી મારી જે વાણી છે એ સમાપ્ત કરું છું. સદગુરુ